એલા તમને ખબર હે આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણને શું ફાયદો થાય? ના મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના. આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણે એને હે ને શાકભાજીની જેમ સમારું ના પડે. હે એલા, હા બોલ. જો સ્ત્રીઓને લેડીઝ કહેવાતું હોય તો પુરુષોને લેડાસ ના કહેવાય? તો જેન્ટ્સ કહેવાની શું જરૂર? સાંભળો ને લા, હા બોલ. માર ભાઈ ની આવે હે ને તે ચોખામ જોઈને તો તનેરા દેખાય તો નવા લાયો. એમાં નવા ના લેવા જવાના હોય. જીરા રાઈસ કરી નાખ. તારા ભાઈ તો ઈ ના જ લાયક છે. એલા તમને ખબર હે શું? વાદળા ચમ કાળા હોય? મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના કશું ખબર જ નહીં હોતી ને, કારણ કે એ આખો દિવસ તડકામાં રખડતા હોય ને એટલે. આમાં કેવું લખેલું આવ્યું કે જો બૈરાઓ શાંત રહે ને તો ડાયાબિટીસ, બીપી અને હાર્ટ એટેક ઓછા આવે. એમ? હા, અમારા પતિઓને એવું જ છે આમાં, એવું જ લખેલું. ભાવેશ, હું તમને એક સવાલ પૂછું? પૂછ. આ મરકીનું બચ્ચું ઈંડું તોડીને બહાર ચેતા આવે છે? તું ઈ ના વિચારીશ, તું ઈ વિચાર કે મરઘીનું બચ્ચું ઈંડું તોડ્યા વગર અંદર કેવી રીતે જ્યું. ભલા હા, એ વિચારવા જેવું. હા તો બસ ઈ વિચાર, પછી હું આનો જવાબ આપીશ.